અમેરિકા અને ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધની અસર એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગો પર જોવા મળી શકે છે. ખાડી દેશમાં યુદ્ધની પરિસ્થિતિના પગલે ક્રૂડ ઓઇલના ભાવ ભડકે વળતા તેની અસર પ્રોડક્શન સાથે ટ્રાન્સપોર્ટેશન પર પણ થઈ શકે છે. અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર કરેલા હુમલાની અસર એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગો પર પડી શકે છે. ઈરાન સહિતના ખાડી દેશો વિશ્વની ખનિજ તેલની જરૂરિયાત પૂર્ણ કરે છે, ત્યારે આગામી દિવસોમાં ખનિજ તેલના ભાવ વધવાની શક્યતાઓ રહેલી છે. આ યુદ્ધ લાંબુ ચાલશે તો અંકલેશ્વરના ઉદ્યોગમાંથી આયાત અને નિકાસ 25 થી 30% જેટલી ઘટવાની સંભાવના છે. અમેરિકા સાથે ટ્રેડ ડીલ બાદ રશિયા અને વેનેઝુએલાથી આવતો ક્રૂડ ઓઇલનો જથ્થો ઓછો થઈ ગયો છે. આ ઉપરાંત ભારત ઈરાન પાસેથી પણ ખનિજ તેલની ખરીદી કરે છે. ઈરાને હવે હોર્મુઝની ખાડીવાળો દરિયાઈ માર્ગ બંધ કરી ઓઇલ ટેન્કરોને મધદરિયે રોકી દીધા છે. ખનિજ તેલની માંગની સામે જથ્થો ઓછો થઈ જતા આગામી દિવસોમાં તેના ભાવ વધવાની સંભાવના છે, જેના પગલે ભરૂચ જિલ્લામાં આવેલા ફાર્મ, બલ્ક ડ્રગ્સ, એગ્રો તથા પેટ્રોકેમિકલના ઉદ્યોગો પર અસર થઈ શકે છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ લાંબુ ચાલશે તો ખનિજ તેલની સાથે તેની બાય પ્રોડક્ટના ભાવ પણ ભડકે વળશે. રો મટીરિયલ મોંઘું થવાથી કંપનીઓનો ઉત્પાદન ખર્ચ વધી જશે, જેની સીધી અસર ભરૂચ જિલ્લામાંથી થતી આયાત અને નિકાસ પર પડશે. ઉદ્યોગકારોના મતે આયાત અને નિકાસમાં 25 થી 30% ઘટાડો થવાની સંભાવના છે. યુક્રેન યુદ્ધ પછી આ એક વર્લ્ડ વોર જેવું યુદ્ધ ચાલી રહ્યું છે મિડલ ઈસ્ટમાં, જેના કારણે ક્રૂડનું આવન જવન પણ અટકશે અને અખાતી દેશોમાંથી જે ક્રૂડ આપણે લાવતા હતા એ ક્રૂડને આધારિત જેટલી પ્રોડક્ટો છે, કેમિકલ હોય, પ્લાસ્ટિક હોય કે બીજી બધી વપરાશની જે પ્રોડક્ટો છે એ બધી પ્રોડક્ટો ઉપર આની બહુ જ અસર આવશે. 13 થી 15% જો ક્રૂડ વધે તો પ્રોડક્ટ 25 થી 30% વધી શકે. અને જો યુદ્ધ વધારે ચાલ્યું તો મટીરિયલ પણ ન મળે તો હજી પણ ક્રાઇસિસના કારણે વધારો આવી શકે. એટલે એક્સપોર્ટના ઓર્ડરો પણ નહીં કમિટમેન્ટ થાય અને ઓર્ડરો મળશે પણ નહીં અને લોકલ પણ ક્રાઇસિસ આવી શકે. ક્રૂડ ઘટવાથી પેટ્રોલ, આ તે ડીઝલ બધામાં, તો આનો તો જો લોબુ ચાલી તો એક ડિઝાસ્ટર આવી શકે એવું કહી શકાય. યુદ્ધ ચાલી રહ્યું છે જેના હિસાબે અખાતી દેશોમાંથી આવતું ક્રૂડ ઓઇલનો ભાવ ખૂબ વધી રહ્યા છે, જેથી કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવમાં અંદાજિત 15 થી 20%નો ભાવ વધારો થયો છે. સાથે સાથે અખાતી દેશોથી જે ગલ્ફમાં અને આરબ કન્ટ્રીમાં ને બધે જે મટીરિયલ જતું હતું એમાં કન્ટેનર કોસ્ટમાં, ટ્રાન્સપોર્ટેશનમાં બી 15 થી 20%નો આ લોકોએ રાતોરાત વધારી ઝીકી દીધો છે. જેથી ઓલમોસ્ટ મેન્યુફેક્ચરને ઉત્પાદન કોસ્ટમાં 15 થી 20%નો વધારો આવે છે, જે ઇન્ટરનેશનલ માર્કેટમાં સસ્ટેન થવું મુશ્કેલ છે. યુદ્ધની ઇફેક્ટ ઇન્ડસ્ટ્રી અને એસ્ટેટ ઉપર ઘણા મોટા લેવલે સર્જાય એવી શક્યતા છે, જેની અંદર એક્સપોર્ટની અંદર તો ઇફેક્ટ આવશે, સાથે સાથે ઇમ્પોર્ટની અંદર ઘણા બધા એવા કેમિકલ્સ જે છે, સલ્ફર, સલ્ફ્યુરિક એસિડ અને સાથે સાથે સોલાર પેનલ જેવી મટીરિયલની અંદર પણ ઘણો ભાવ વધારો આના હિસાબે સર્જાશે. તો એક એસ્ટેટ અને ઇન્ડસ્ટ્રી તરફથી એવી આશા છે કે આ યુદ્ધ વહેલામાં વહેલી તકે પૂર્ણતાને આરે આવે